ભારતીય કિસાન સંઘની ત્રિવાર્ષિક બેઠક યોજાઈ। રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને સર્વેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। હિંમતનગર કચ્છી સમાજવાડી ખાતેથી કિસાન સંઘના કાર્યકરો રેલી સ્વરૂપે પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા। ચીટનીશ અધિકારીને આવેદનપત્ર આપી અને ખેડૂતોને સ્પર્શતા વિવિધ મુદ્દાઓની રજૂઆત કરાઈ, જેમાં ખાસ કરી વરસાદથી થયેલ નુકસાનીનું સર્વે કરી અને જ્યાં વધુ નુકસાન હોય તે તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી। આ ઉપરાંત વર્ષ 2019-20નો પાક વીમો મંજૂર થયેલ છે, પરંતુ મળેલ નથી, તે પણ તાત્કાલિક મળે તેવી માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે રીસર્વેમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। ખેડૂતોને ખોટી રીતે હેરાન કરી અધિકારીઓ પૈસા વગર કોઈ કામ ન કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે। દરેક તાલુકામાં થાય છે, તો પંચાયત લેવલે આના કેમ્પ કરી આ ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોના પૈસાનો વ્યય ના થાય એના માટે ભારતીય કિસાન સંઘ આજે માગણી કરે છે। ત્યાર પછી સિંચાઈના પ્રશ્નો, જે તળાવો બાકી હોય ભરવાના અને જે ચેક ડેમો કરવાના હોય અને તળાવમાં કદાચ બોર કરી અને તળાવનું પાણી પણ ભૂગર્ભમાં ઉતરે એના માટે પણ અમે આજે સરકારને લેખિત રજૂઆત કરી છે। મહેસૂલના પ્રશ્નો હોય, આ બધા પ્રશ્નો માટે અમે આજે સરકારને